શેની તૈયારી થઈ છે? આ રસોઈ બનાવું છું. કામ હતું. રસોઈ બનાવે છે. પણ શું કામ? હા, છોકરો જોવા આવવાનો છે ને? વાત મળી મને. પણ તું ગમે એટલી તૈયારી કરી લે, ગમે એટલી સારી રસોઈ બનાવી લે, બટ છોકરો તો તને પસંદ નહીં કરે ને. દામિની, એના માટે નથી બનાવતી. છોકરો મને જોવા આવશે તો જમીને થોડી જશે. હા, તો હું આપણા માટે કામ કરી રહી છું ઘરમાં. પણ કહી તો શકે ને કે મને સારી રસોઈ બનાવતા આવડે છે, મને ઘરનું કામ આવડે છે. હા, એજ્યુકેશન એટલું બધું નથી લીધું, પણ થોડું ઘણું અબકડ આવડે છે. દામિની, હરેક વાતમાં દુશ્મની શું કામ કરે છે મારી સાથે? બેન છું તારી, તારા કરતાં મોટી છું. ક્યારેક તો શાંતિથી વાત કરી શકે ને તું મારી સાથે? પણ સગી બેન નથી ને મારી. વાત સગાની કે પારકાની નથી હોતી. બેન તો બેન છું ને. અને આમ પણ તને મારા પર કઈ વાતનો ગુસ્સો છે ને હું આજ સુધી ન સમજી શકી. બધી જ વાતનો. તને બેન કેવી ને એ જ મારા માટે બહુ શરમની વાત છે. તારા જેવી બેન હોય ને એના કરતાં તો ના હોય ને એ સારું. અરે 5 માણસમાં હું કંઈ પણ નથી શકતી. કે આ મારી બેન છે. પોતાની શકલ જોઈ છે અરીસામાં કેવી છે? અબ તું ખુદને અરીસામાં જોવે તો તને એવું ના થાય કે સિરિયસલી મારામાં સેન્સ જેવી કોઈ વસ્તુ છે કે નહીં? બસ કર દામિની. જ્યારે હોય ત્યારે બસ એકને એક જ વાત કર્યા કરે છે તું. અરે જેવી છું એવી. આપણે ક્યાં લાઈફ સાથે કાઢવાની છે? થોડા ટાઈમની તો વાત છે. હું લગ્ન કરીને જતી રહીશ, પછી તારે મારું મોઢું નહીં જોવું પડે ને. તું લગ્ન કરીને જાય કે ના જાય, બટ મને ખબર છે હું તો લગ્ન કરીને જતી રહીશ. કારણ કે તારા લગ્ન ક્યારે થાય ને એનું નક્કી નથી ને. તને છોકરો પસંદ આવે એટલે તને તો આવી જ જશે, પણ છોકરાને પણ તું પસંદ આવી જોઈએ ને. મને તો એવું લાગે છે કે આખી જિંદગી તું કુંવારી ને કુંવારી જ રહેવાની છે. એ તારા વિચારો છે. મારા વિચાર નહીં, હકીકત છે. હા, તારા મનને છે ને દિલાસો આપવાનું બંધ કરી દે. પતી ગયું. બધા છોકરાઓ ફેશનની પાછળ ભાગે એવું જરૂરી નથી. કોઈક તો એવું પણ હશે ને જેને હું પસંદ હોઈશ, જેને મારી રહેણી કહેણી, મારો સ્વભાવ, મારા શબ્દો પસંદ હશે. અને આમ ઈશ્વર જોડી ઉપરથી બનાવીને મોકલે છે. અહીંયા નહીં, આજ નહીં તો કાલે હું પણ લગ્ન કરીને મારા ઘરે જઈશ. તો પછી મને એવું લાગે છે કે ભગવાન તારા માટે જોડી બનાવવાનું ભૂલી ગયા છે. જો ને હવે જે છોકરો જોવા આવશે એ પણ મને જ પસંદ કરીને જશે. અને રહી વાત ફેશનની, તો ઇટ્સ નોટ અબાઉટ ફેશન. માણસમાં છે ને 5 માણસ વચ્ચે ઊભું રહેવાની તાકાત અને એવું સેન્સ પણ હોવું જોઈએ. હર વખત જ્યારે છોકરો જોવા આવે, તને છોકરો ગમતો ના હોય છતાં પણ સામે શું કામ આવે છે તું? મારું બગાડવા માટે જ ને. નહીં તો જ્યાં સુધી છોકરો આ ઘરમાં બેઠો હોય, એના મા બાપ બેઠા હોય, કુટુંબ બેઠું હોય, ત્યાં સુધી તું ઘરમાં પણ તો રહી શકે ને. એવું જરૂરી નથી ને કે છોકરાને એવી છોકરી જોતી હોય કે જે ઘર કામ કરી શકે, ઘર સંભાળીને બેસે. જો માણસમાં છે ને બધી જ આવડત બરાબરની હોવી જોઈએ. અને તારી પાસે તો એક જ વસ્તુ છે ને. અને રહી વાત મારી, આઈ નો કે મને ઘરનું કામ નથી આવડતું, પણ એનાથી શું ફરક પડે છે? આજે નહીં તો કાલે શીખી જઈશ ને. અને આવવાની વાત છે તો મને પણ એવું થાય ને કે મારી બેનને છોકરો જોવા આવ્યો છે તો મારે તો સામે જવું જોઈએ ને. મારે જોવું તો પડે ને કે મારા થનાર જીજાજી કેવા છે. જોઈ લેજે. આજે પણ છોકરો આવે ને ત્યારે તું જ જોઈ લેજે. તું કહેતી હોય તો હું તો આવીશ જ નહીં. ના ના, હું છે ને કોઈનું એઠું નથી ખાતી. એમ પણ તારા માટે માગવું આવ્યું છે તો તું જોઈ લે ને. મારે જોઈને ક્યાં જવું છે? કારણ કે છોકરો મને એકવાર જોશે ને તો મને ખબર છે મને જ પસંદ કરશે. તો સારું ને, એમાં વાંધો શું છે? વાંધો મને શું કામ હોય? વાંધો તો તને થશે. દામિની, પ્લીઝ હવે બહેસ છોડીશ. મારે ઘણું બધું કામ છે. અરે હું તો તને સમજાવવા આવી હતી કે પ્લીઝ બી પ્રિપેર. પાછી ના સાંભળવા માટે, કારણ કે પાછી તારા માટે ના આવશે ને મારા માટે. હા, અને એક ટિપ્સ આપું. મારા કબાટમાંથી છે ને કંઈક વ્યવસ્થિત સારા કપડાં પહેરી લેજે, થોડો ઘણો મેકઅપ પણ કરી લેજે. કદાચ જો છોકરાને તું પસંદ આવી જાય. ભલે. બીજું કંઈ? ના, રસોઈ બનાવ. બસ હવે આવવા જ જોઈએ. આ મીરા તૈયાર થઈ જાય ને તો સારું. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિભાઈ. હા. બેસો. રામજીભાઈ નો આવ્યા?
ના એમને કંઈ કામ હતું તો કહ્યું કે તું જઈ આવ અને વાત કરી આવ. હા, બાકી રામજીભાઈને મેં કીધું હતું કે તમે સાથે આવજો તો જરાક સારું પડે. હા, મેં પણ કહ્યું હતું કે હું ક્યારેય આમ કોઈ છોકરીને જોવા માટે ગયો નથી અને મારે ત્યાં જઈને શું વાત કરવી. તમે આવો તો મતલબમાં કંઈ વાત કરી શકો. પણ તમારા ફેમિલીમાં ફેમિલીમાં કોઈ નથી. પણ રામજીભાઈ કહેતા હતા એક દૂરના કાકા છે. હા, પણ એ અહીંયા નથી રહેતા. અચ્છા, એક મિનિટ હા. મીરા, મીરા, બેસ. જય શ્રી કૃષ્ણ. આ મીરા. હા, આદિત્ય. તમારું ભણતર હા, મેં કોલેજ કરેલી છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે હા, અને નોકરી કરો છો કે બિઝનેસ છે? નોકરી કરું છું. મીરાએ મારી મીરા પણ ભણેલી છે, પણ બસ જો ને એને આવું જ રહેવાનું પસંદ છે. એને કેટલી વખત મેં કીધું જરાક સારી તૈયાર થા, સારો મેકઅપ કર, પણ નહીં, બસ એને ઘરેલું જિંદગી જ ગમે છે. તો એ તો સારું કહેવાય ને. આ માણસને મતલબમાં જેવી રીતે રહેવું છે, જેવું એમને ગમે છે એવું કરવું જોઈએ. આ લોકોને બતાવવા માટે કે પછી કોઈને સારું દેખાય એ માટે આપણો બાહ્ય દેખાવ સારો શું કામ બતાવો? એ વાત તમારી સાચી છે, પણ આજકાલના જમાના પ્રમાણે છોકરાઓને જે રીતે છોકરી ગમતી હોય એવો પહેરવેશ તો પહેરવો જ જોઈએ ને, પણ છતાંય ના પાડે છે. કંઈ વાંધો નહીં, મને કંઈ વાંધો નથી. જુઓ, હું તમને એક વાત કરી દઉં છું કે હાજી. મારા ઘરમાં કોઈ છે નહીં. ઘરની તમામ જવાબદારી મતલબ કે મારી વાઈફ બનીને જે આવશે એની જ રહેશે. હું તો આખો દિવસ ઓફિસે કામ પર જતો રહીશ, ત્યાર પછી ઘર એને જ સંભાળવાનું રહેશે અને જ્યારે રજા હશે ત્યારે ફરવા લઈ જઈશ. બાકી હા. સારું સારું. મીરા, મહેમાન માટે ચા ને નાસ્તો ને કંઈક લાવ ને બેટા. ના ના, એની કંઈ જરૂર નથી. ચા તો પીવો. જા બેટા, ચા લઈ આવજે. તમારા ફેમિલીમાં? મારા ફેમિલીમાં હું અને મારી એક ભાણકી છે, દીકરીની દીકરી, અને એક દીકરાની. હાય. હાય. મીરાને જે જોવા આવવાના હતા ને એ છે આદિત્ય. લુકિંગ ગુડ. થેન્ક યુ. તો તમને તો મારી બેન નહીં ગમી હોય ને? આઈ નો, એ છે જ એવી. એને છે ને કોઈ પસંદ જ નથી કરીને જતું. આ કેવો સવાલ કરો છો? મને તો ગમી. મજાક નહીં, અમને ખબર છે તમે છે ને સારું લગાડવા માટે આવું બોલો છો, કારણ કે એને કોઈ પસંદ કરે એમ જ નથી. જુઓ, તમારે છે ને કોઈનું મન રાખવાની જરૂર નથી, અમે લોકો સમજી શકીએ છીએ. ભાઈ તો હવે તમે હા પહેલી છોકરી જોવા આવ્યા છો? હા. અચ્છા, એટલે હર વખતે કેવું થાય છે ખબર છે, અમારી બેનને છોકરો જોવા આવે ને તો મને પસંદ કરીને જતા રહે છે. દામિની, આદિત્યના ફેમિલીમાં કોઈ નથી, એ એકલા જ છે, એટલે એને ઘર સાચવવાવાળી અને પોતાને સંભાળવાવાળી વાઈફ જોઈએ છે. અરે વાહ, તો વેલ એન્ડ ગુડ કહેવાય. મને પણ છે ને એવું જ ફેમિલી જોઈએ છે કે જેની આગળ પાછળ કોઈ ના હોય, કારણ કે સાસુ સસરા ને બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો કંઈક ને કંઈક ડખા ચાલતા હોય. એનાથી બેટર છે કે હું અને મારા હસબન્ડ બંને એકલા રહીએ. અચ્છા, તો તમે હજી સગાઈ નથી કરી? ના ના, પહેલા મારી બેનનું સેટિંગ થઈ જાય ને પછી મારો વારો આવશે. એમાં એવું છે આદિત્યભાઈ કે મીરા મોટી છે, આ નાની છે, એટલે મોટીનું પહેલાં થઈ જાય તો વધારે સારું ને. હા હા, કેમ નહીં. તમે જોબ કરો છો? ના, જોબ વોબ કંઈ નથી કરતી, પણ વિચાર છે કરીશ. એજ્યુકેશન પૂરું કમ્પ્લીટ લીધેલું છે મેં, હવે જોઈએ આગળ શું થાય છે. બાય ધ વે, તમારી હોબી શું છે? હા, મારી તો ફિલહાલ કોઈ હોબી ન કહી શકાય.
આમ જોવા જાવ તો ક્રિકેટ રમવું મને બહુ ગમે પણ અરે વાહ, મને પણ છે ને ક્રિકેટ જોવી બહુ ગમે. અરે વાહ, તમે ખરેખર જુઓ છો? હા, મને બધી જ ખબર પડે છે ક્રિકેટમાં. અચ્છા. સારું, જા તું મીરાને મદદ કર. કેમ અહીંયા બેસું તો તમને વાંધો છે પણ? તું મીરાને મદદ કર, કીધું ને? જા. મળીએ. હા, મળીએ. આ નાની મારી થોડીક બોલકી છે. હા, એ તો દેખાણું મને. હા, પણ એની કોઈ વાતનું તમે ખોટું નહીં લગાડતા. હા, હું શું કામ ખોટું લગાડું? મીરાનો મેસેજ? હું તમને મળવા માંગુ છું. નીચે એડ્રેસ પણ આપ્યું છે. અરે આ તો ગાર્ડન છે. ફોન કરી લેવાય ને, મેસેજ કોણ મોકલતું હશે? કઈ નહીં, ચાલ મળી આવું અને કઈ વાત કરવી હશે તો. એક્સક્યુઝ મી, તું અહીંયા? હા, મીરા ક્યાં છે? તમને મીરાએ નહીં પણ મેં જ બોલાવ્યા હતા. તું મજાક કરે છે? મજાક નથી કરતી. એ મેસેજ મેં જ કર્યો હતો. મીરા બનીને મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. આ તો ફોન કરીને કહી શકાય ને. આવું ખોટું બોલવાની શું જરૂર હતી? મને થયું કે મીરા મને બોલાવે છે એટલા માટે હું મળવા માટે આવ્યો. અને એટલા- વાત જ કરવી હતી તો ફોનમાં કરી લેવાય ને. નહોતી થાય એમને. એના માટે જ તો તમને ફેસ ટુ ફેસ બોલાવ્યા છે. તમને થોડા સવાલ પૂછવા છે. સિરિયસલી તમારું મગજ તો ઠેકાણે છે ને? તમે તમે મીરાને પસંદ કરી? એ છોકરી પસંદ કરવાને લાયક નથી. બોલે છે તું? હા, તારી બેન છે ને તારી બેન વિશે તું આવી રીતે કેમ વાત કરી શકે? કારણ કે મારી બેન છે ને. મારી બેનને મારાથી વધારે કોણ ઓળખી શકે? તમને ખબર છે અત્યાર સુધી એક પણ છોકરો એવો નથી જેને પસંદ કરીને ગયો હોય. અને તમે એક જ એને પસંદ કરી. તમને તમને જરાય ખબર ના પડી? જરાય બુદ્ધિ ના ચાલી તમારી? ના, ન ચાલી મારી બુદ્ધિ અને મેં હા પાડી દીધી. પણ એમાં તને શું પ્રોબ્લેમ છે? મેં હા પાડી એનાથી વાંધો છે કે તારા બેનથી તને પ્રોબ્લેમ છે? તમે હા પાડીને એનાથી વાંધો છે. કારણ કે તમે તમે એને પસંદ કઈ રીતે કરી શકો? હું પણ ત્યાં જ હતી ને. અત્યાર સુધી એક પણ વાર એવું નથી બન્યું જે મારી બેનને છોકરો જો આવ્યો હોય ને મને પસંદ કરીને ના જાય. તો તમારી હિંમત કેવી રીતે થઈ? એટલે તું એવું કહેવા માંગે છે કે મારે તને પસંદ કરવાની હતી એક્ઝેક્ટલી. અને પછી તું ના પાડત અને હું બીજી કોઈ છોકરીને જોવા માટે જાત? ના, એવું તો મેં નથી કહ્યું ને કે હું ના પાડત. દર વખતે તો એવું જ થાય છે ને કે તારી બેનને કોઈ છોકરો જોવા માટે આવે અને તને પસંદ કરીને જાય ને તું એને રિજેક્ટ કરે છે. પણ હર વખતે એવું એ થાય છે ને કે છોકરો એને પસંદ નથી કરતો અને હું ના પાડું છું. પણ આ વખતે ઊંધું થયું ને. તમે મારી બેનને પસંદ કરી તો સ્વાભાવિક છે ને તમારે મને પસંદ કરવાની હતી. બની શકે કે મારો વિચાર તમારા માટે ફરી છે. હું હા પણ પાડી દઉં. બની શકે, પણ મારો વિચાર કોઈ ફરે એવો નથી. કારણ કે મને તારી બેન ગમી છે અને એનો સ્વભાવ પણ ગમ્યો છે. ભલે અમે બહુ જાજી વાત નથી કરી. સ્વભાવનું અથાણું નાખશો અથાણું તો ન કરાય, પણ એ તમારે લાયક નથી. જુઓ, તમે ખુદને જુઓ અને એને જુઓ. એને કોઈ 5 માણસ વચ્ચે લઈને જશો ને તો તમને જ શરમ આવશે. તમે કોઈને કહી નહીં શકો કે આ મારી વાઈફ છે. એની જગ્યાએ મને જુઓ. હું તમારા લેવલની છું. તમે જે હિસાબથી રહો છો ને હું પણ હિસાબથી જ રહું છું. માનું છું કે તું ફેશનવાળી છે, સારી છે, વધારે પડતું બોલે છે, હોશિયાર પણ છે અને તારી બેન એટલી જ શાંત છે, સાદા સ્વભાવની છે, સાદા કપડાં પહેરવાવાળી છે અને કોઈ એટીટ્યુડ પણ નથી. પણ મને તો એવી જ છોકરી ગમે છે. એનું હું શું કરું? તમે એવી રીતે નહીં માનો ને. હા, કેવી રીતે એ તો મને ખબર નથી. મારે હવે તમને સચ્ચાઈ કહેવી જ પડશે. સચ્ચાઈ? હા, હું તમારી વેલ વિશર છું. તમે મને તમારી શુભચિંતક પણ ગણી શકો છો. મારા બેનની જે વાતો બીજા કોઈને નહીં ખબર હોય, ફક્ત મને ખબર છે. અત્યાર સુધી મારે કોઈને કહેવી નથી પડી જસ્ટ બીકોઝ કે એને કોઈ પસંદ નહોતું કરતું. પણ તમે એને પસંદ કરી છે અને
તમે વિચાર્યું છે કે તમારે એને વાઈફ બનાવવી છે તો પછી મારે તમને કહેવું જ પડશે. શું વાત છે? જે વાત કહેવી હોય ક્લિયર કર ને. જો મારી બેન જેવી દેખાય છે ને એવી છે નહીં. તમને સીધી સાદી ભોળી સંસ્કારી દેખાતી હશે, હા, પણ હકીકત એના કરતાં અલગ છે. શું કે એ જે દેખાય છે એવી છે નહીં, ખાલી શાંત બનવાનું નાટક કરે છે, ભોળી બનવાનું નાટક કરે છે. હું કેવી રીતે માનું? કેવી રીતે માનું એટલે હું કહી રહી છું, અરે એ મારી બેન છે, તમને મારી વાત તો સાચી લાગવી જોઈએ ને. જો તમે મારી વાતને સમજવાની કોશિશ કરો. એ તમને એવું લાગે છે ને કે બહુ સંસ્કારી છે, પણ એના કાંડ તો ખાલી મને જ ખબર છે. મને ખબર છે કે કેટલા છોકરાને મળે છે, કોની સાથે શું કરે છે. હા, જોવો એ તમારે લાયક કોઈ નથી. સાથે અફેર છે? હા, અફેર? અરે જો કોઈ એક છોકરા સાથે રહેતી હોય ને તો એને અફેર કહેવાય, પણ એવા તો કેટલાય છોકરા છે જેની સાથે મળતી હશે, બોલતી હશે, ફરવા જતી હશે. જો મારે કહેવું તો ના જોઈએ, પણ મારી બેન કેરેક્ટરલેસ છે, એ તમારે લાયક નથી. થેન્ક યુ કે હજી મેં હા જ પાડી હતી આ સગાઈ માટે, અને તમે મને આ વાત જણાવી દીધી. પણ જુઓ, મને તમારી ચિંતા છે. એકચ્યુઅલી હું તમને પસંદ કરું છું, અને તમે કોઈ ખોટો નિર્ણય લો તો મારી ફરજમાં આવે છે કે તમને રોકું. મેં તમારો આભાર માન્યો, પણ હજી પણ એક મારો સવાલ છે. હવે શું સવાલ છે? મારી ફેમિલીમાં કોઈ નથી, અને જેમને પણ આ માંગુ બતાવ્યું હતું રામજી કાકા, એ ફરીવાર મને કોઈ બીજી છોકરી બતાવશે પણ નહીં. જો હું ના પાડી દઈશ તો એને મારે કોઈ રીઝન બતાવવું પડશે ને. અને તમે જે રીઝન આપ્યું છે ને રીઝન કહી દેજો કે મને મીરાની પણ દામિની પસંદ છે. એવું નહીં થઈ શકે. મીરાની મેં હા પાડી દીધી છે એ લોકોને, અને એટલા માટે તો વાત આગળ વધી રહી છે. હવે મારે એને ના પાડવા માટે કોઈ પુરાવો આપવો પડશે. તમે જે વાત કરીને એકવાર મને પ્રૂફ આપો કે મીરા ખોટી છે, અને પછી હું આ વાતને માની જઈશ. એટલે કે મને તો હવે આ સગાઈમાં કોઈ રસ નથી રહ્યો, પણ એ લોકો માટે અને બધા માટે મારે કંઈક તો પ્રૂફ જોશે જ ને કે તમારી વાત સાચી છે. હા તો છે ને, પ્રૂફ હું આપીશ તમને. તો ઠીક છે, બાકીની વાત આપણે પછી મળીને કરીશું. બાય. બાય. પ્રૂફ